પછી દાદાનો લાઈવ પરચો મને ભાઈ જોવા મળ્યો. રોવું આખી રાત તો મને દવાખાને લઈ જાય, આમ કેમ મરી ગયું એવી રીતે મને દવાખાને લઈ જાય તો ગાડી બંધાઈ એની બદલે માનતા કરી મેં 2 થી 3 વીઘાની ઝાર વાટ નાખી. બધી જ માનતા લઈને મેં આખું ઘર આવ્યા 6 જણાને, બધાને હાવ રેડી એકદમ. બીજા હાથમાં ડોકે નવી ચામડી આવવા માંડી. મને કમરનો દુખાવો નહીં તો 25-30 વર્ષથી હતો અત્યંત, અને ઢીંચણનો દુખાવો. 1 મહિનામાં ટોટલ બધાના કામ થઈ ગયા. 15 દિવસમાં જોકે થઈ ગયા. ત્યારે પગે હાલતી, અત્યારે ટેકો ન લેવો પડતો. આટકા બરાબર થઈ ગયા ભેગા. મને પથરી હતી, ઓછામાં ઓછા 9 થી 10 વર્ષ લઈ ગઈ ની પથરી હતી, અને બધી રીતે અમે રિપોર્ટ કરાવ્યા તો ક્યાંય રાહત મળી નહીં. ટીકડી પીવું ને ત્યાં લઈ સારું રે, સોનોગ્રાફી કરાવી, પછી એક્સરો કઢાવી, ના એમ કે તમારે કિડની કાઢ નાખવી પડશે. તો પછી કિડની કાઢવાનું કીધું. 2-4 દાન ઓપરેશન કરાવવા ગઈ તો 2-4 દાન ઓપરેશન કરાવવા ગઈ, નાથી અડધા પગથિયા ચડું, નાથી પાછી વહી આવું. જીગર નો હાલે કે કેમ કિડની કાઢવી એમ. પછી બહુ બધા કેટલાય ધામમાં રખડી ગયા, જ્યાં મોટા મોટા ધામ હતા, પણ નાઈ તે માનતા બાંધતા બહુ કરી, ક્યાંય મને ફરક પડ્યો નહીં. પછી પાછા અમે વિડીયો જોયો કાકા બળિયા બાપાનો. મેં પછી મારા ભાણીએ માનતા કરી, મારા છોકરાએ માનતા કરી કે મારી માને સારું થઈ જાય ને તો કે હું એક શરીફળ અને એક પેકેટ ચોકલેટ નું ઈ તમને ચડાઈશ દાદા, મારી માને સારું થઈ જવું પડે કે. મારા છોકરાએ માનતા કરી, એના 15 દિવસ ત્યાં માનતા કરીને જીભ કસરાઈ, ત્યાં 1 દીમાં મને સારું થઈ ગયું. અને હું તોય તે હુંય નહીં, આમ ઊંધી હુઈ રહું, રોવું આખી રાત તોય મને દવાખાને લઈ જાય, આમ કેમ મરી ગયું એવી રીતે મને દવાખાને લઈ જાય તો ગાડી બંધાઈ તોય મને રાહત મળે નહીં. નાથી જાવ નગીચન મારે ઘરે પગી જાવ એટલે મને સારું થઈ જાય. પાછું હતું એવું ને એવું થઈ જાય. દુખાવો તો બહુ જ થતો, ઊંધી હુઈ રહ્યો એવો દુખાવો મને થતો હતો. દાદાને માનતા રાખી મને બહુ સારું થઈ ગયું, અને દાદાની કૃપાથી અમે અત્યારે 4 જણ માણસો આવી ગયા. દાદાને માનતા કરી, દાદાને ખૂબ ખૂબ આભાર, મને સારું થઈ ગયું દાદાને લીધે. તકલીફ તો પેશાબની એવી જ હતી, અટકાવ બહુ થતો હતો, આમ રેવાય જ નહીં. હા, રસી થઈ જતી હતી પથરીમાં અંદર, આમ રસી પેશાબમાં. ગમે એના સાહેબો એમ કે તમને બેન રસી થઈ ગઈ છે, તમારે કિડની તો કાઢવી જ પડશે. સારવાર તો બહુ જ કરે પણ આમ કઈ સારું જ ન રહે. મન શરીરમાં હાથ પગ દુખે ને આમ ઉભું થવાનું, ખાવાનું મન ન થાય, ખાવ એટલું ઓકી નાખતી હતી હું, વામીન જ બહુ થતું હતું મને. અને દાદાને માનતા રાખી અત્યારે હું હાલીને વહી આવી. સિહોર થી હું અહીંયા લઈ ગઈ દાદાને મંદિરે ઠેઠ હાલીને વહી આવી. હરખ થઈને જ હું હાલીને વહી આવી, નગર ઉભું નતો થવાતું. 15 દિવસ પહેલા માનતા રાખી છે અને 13-14 દિવસ થયા એટલે એમને તાત્કાલિક 1 દિવસ બાકી થયો એટલે 1 દિવસમાં કમ્પ્લીટ કામ થઈ ગયું. હા, નહીં ઘરમાં નહીં, જમીન વાડીમાં નહીં, વાડીનું કામ કશું નતું થતું. એની બદલે માનતા કરી મેં 2 થી 3 વીઘાની ઝાર વાટ નાખી, પછી ઝાર વાટ નાખી, જીરું ક્યાંય નાખ્યું. દાદા ની માનતા 9 કિલોમીટર હું હાલી નહીં, ખાલી વિડીયો છે. મારી મમ્મીને ખબર નથી, એને માનતા કરી, મેં માનતા રાખી, માનતા કરી તરત જ તે પછી મને 1 દિવસમાં ફેર પડી ગયો. તકલીફ બહુ હતી, ઘણા દવાખાના ફેરવા, ભાવનગર લઈ ગયેલા, બોટાદ લઈ ગયેલા, કુંડળ, ગારિયાધાર, બધે હોસ્પિટલોમાં દવામાં સારવાર કરી. તકલીફ તો એની જ રહી. 2 દિવસ સારું થાય, 2 દિવસમાં પાછું તકલીફ થાય મને. દાદા ની કૃપાથી મને બહુ સારું થઈ ગયું, હું રાજી એટલી થઈ ગઈ છું. જય કાકા બળિયા દાદા, હવના કામ કરતા રહેજો. હવના કામ કરજો દાદા. ધર્મ છે, ધર્મ કામ કરે. અમને વિશ્વાસ છે પૂરેપૂરો દાદા નો. કામ સિયોર છે, સિયોર કેશવનગરમાં રહું છું. એ મારા સાળી થાય છે, બરાબર છે. અને એને મને સમાચાર આપ્યા કે તમારી બાજુમાં દાદાનું નામ કનાડ ગામ કે છે. મેં કીધું આપણી બાજુમાં છે, 7 કિલોમીટર છે સિયોર થી, આપણે રહી આવશું, જાણી લેવું. મેં કીધું અને દાદા પ્રખ્યાત છે. જય કાકા બળિયા દાદા. સોનલબેન, મોટી કુંડળ, ગઢડા તાલુકો. તકલીફ જો મારા દીકરાને 4 વર્ષથી મેં દવા લીધી, આ મોઢામાં એનાથી કઈ ખવાતું નહીં. મેં દવા લઈને આવી ભાવનગર, રિપોર્ટ કરાવીને પછી મેં દાદાને સંભાળ્યા પૂનમ ને દિવસે કે દાદા મારા દીકરાને હાવ સારું થઈ જાય અને કોઈ જાતનો દુખાવો ન રહે તો હું આવતી પૂનમ આવીશ, ત્યાં હું તમારી માનતા લઈને આવી. મારા દીકરાના 8 દિવસ ન ગયા એટલે મારા દીકરાને હાવ સારું, બધું તીખું તળેલું બધું જમે. નકર ડોક્ટરે બધી જ ના પાડી હતી, તમારે કઈ જમવાનું નહીં, હાવ મોડું જ જમવાનું. ઈ માનતા મારા દીકરાને સારું થયું. પછી મારી દીકરીને મસા હું 3 થી 4 વાર લઈને કળસાર ગઈ, ત્યાં એને ઓપરેશન નું કીધું એટલે મેં આવીને ભાઈની જે માનતા કરી એટલે મેં તરત દાદાને સંભાળ્યા. પછી મેં દાદાને માનતા કરી. 8 દિવસ ગયા એટલે મારી દીકરીને હાવ દવાખાનું જ બંધ, દવા લાવ્યા ઈએ પીવાની. પછી મારી બેનને કીધું, મારી બેને માનતા કરી, જવો એને દવા પડી મેકી અને એને 8 દિવસ ન થયા તો હાવ સારું. એને મોઢામાં એને આ બધું આળું થઈ ગયું હતું એટલે કઈ જમાતું નહીં, તીખું કે કોઈ વસ્તુ
વસ્તુની જવો ઈ બધું જમે. મને ઘૂંટીનો દુખાવો, મારે ઈ ઘૂંટીના દુખાવાને દાદાને મેં માનતા કરી અને મારા દીકરાની વહુને હાથ બેસી જાય એટલે મેં હાકરની માનતા કરી ને આની બધાની ચોકલેટ અને શરીફળ હાકર આના બાપાને એક અહીંયા ધા ધરાયા એની મેં 250 પેંડા દાદાને જવો ધર્યા. બધી જ માનતા લઈને મેં આખું ઘર આવ્યા 6 જણાને બધાને હાવ રેડી એકદમ. હજી પૂનમ આવી નથી. પૂનમ ને દિવસ મેં માનતા કરી. ઈ બધાને એક હારે નથી કરી. ગાળે ગાળે મને એકને હારું થતું ગયું, બીજાને હારું થતું ગયું, ત્રીજાને. હજી પૂનમ ની વાર છે. મારે છેલ્લો વાયદો દાદાનો પૂનમનો. પૂનમ પેલા દાદાએ અંજળ આપ્યું એટલે મેં તરત આવ્યા. આ બધું હવારમાં નક્કી થયું કે હાલો દર્શને જાવું. જય કાકા બળિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. હવનું હારું કરજો દાદા, હવનું હારું. વસનબેન, તળાજાની બાજુમાં સાંકડા સર. મને છાતીમાં વાહામાં દુખતું હતું. લાઈન ખેંચવા ગઈ ને એમાં આંચકો આવી ગયો હશે ને એના માટેથી દુખતું. તો આ વિડિયા જોઈને મારા હસબન્ડ ને એમ થયું કે તું માનતા માય કે હંધાઈને એમ કે 20 વર્ષ ત્યાં પગના દુખાવા હોય તો મટી જાય છે, તો આપણે એમ કે માનતા કરી. હા એમ કે તો મને આ માનતા માયના પછી મને ફેર છે ને હાવ અત્યારે તો હાવ મટી જ ગયેલ છે. એટલે આમ છાતીમાં આમાં દુખતું, શ્વાસ ના લેવાતું ને એવું લાગતું મને. આ મેં વાડીએ થોડીક લાઈનો ખેંચતા હતા, ઓલું ચડાવેલી હતી, એમાં એકદમ ભી ખોટી દેવાઈ ગયા નથી, આખું પકડાઈ ગયું બધું. છાતીમાં આમાં હાવ શ્વાસ તકલીફ એને કે આપણે સોનોગ્રાફી કરવા જવું જ છે, તો તૈયારી કરતા હતા. પણ આ વળી માનતા વિડીયમ જોઈને દીવો કરીને ભગવાનને કરી. બીજે જ મહિનો ફેર મને કે સારું થઈ ગયો. મને તો સારું. આપણે સફેદ 20 વર્ષ થયા હતો એ. હવે મારે એક છોકરો પણ મેં કીધું આને દાદા જો ચામડી વાંચી હતી એવી થઈ જાય તો આપણે માનતા ખાલી સીપણની જ મેં માની હતી, તો એ સીધો 3-4 મહિનો ફેર પડવા, કપાટ ને બધું મીંડો સારું થવા. હવે મીંડો આ ચામડી આપણે હોય એવી આવવા મીંડી બધી. આ બધું સફેદ હાવ નહીં, ક્યાંય દાગ જ નહોતો ઓલો કાળો. આ મીંડો આને દયા પછી સીધી મીંડી થવા જોઈએ એટલું કપાટ થઈ ગયું. ગાલ મીંડી આવવા, ચામડી બીજા હાથમાં ડોકે નવી ચામડી આવવા માંડી. 1.5 મહિનો થયો, આટલો ફેર પડી ગયો. જય કાકા બાડિયા દાદા, નૈના બેન, પાનેલી થી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. તકલીફમાં તો વાત કરીએ તો મારી વાઈફ ને છેલ્લા 3-4 વર્ષથી અંબો હાથ ને દુખતું હતું સતત. 2 વાર તો ફોટો પડાયો પણ હરખું નતું આવતું. પછી એને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ દાદાની, પછી મને એને રીલ્સ મોકલી. પછી સાંજે કામેથી ઘરે જઈને 2 વર્ષે વાત થઈ અને માનતા કરી. 1 મહિના પહેલા વાત થઈ હતી કે 25 તારીખ સુધીમાં સરખું આવી જાય તો ના જઈ અને અગરબત્તી, નાળિયેર અને કિલો લાડવા ચડાવશું એવી માનતા એને રાખેલી. તો એને 15 દિવસમાં સારું થઈ ગયું. પછી અમારી છોકરીને ડાઘા મોઢે થતા હતા, એની માનતા રાખી હતી. છેલ્લા 3 વર્ષથી સતત ડાઘા થતા હતા સફેદ. અત્યારે સેજ જ એક જ રહ્યો છે, બાકી ટોટલ ડાઘા જતા રહ્યા છે. અને શરીરમાં ખંજવાળ આવતી હતી એ પણ મટી ગઈ. અને મને હાથ દુખતો હતો એ પણ મટી ગયો. એટલે 1 મહિનામાં ટોટલ બધાના કામ થઈ ગયા. 15 દીમાં જોકે થઈ ગયા. અને મને જે હાથ દુખતો હતો એ 3 દીમાં હાજો થઈ ગયો. છેલ્લે મેં 3 દીમાં માનતા કરી હતી. એટલે દાદાનું કામ બહુ સારું છે. પીડિયા તો મને તો નોર્મલ હતી પણ એને જાજી હતી. કાંઈ પણ કામ કરતી તો વધારે દુખતું એમને. દવા તો લગભગ 2-3 વાર મોટા હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, છતાં ફેર નતો. પણ દવા પીવે તો સારું, પછી દવાના કેપ હોય તો સારું, પછી કઈ એવું હતું નહીં. વિડીયોમાં જ માનતા કરી હતી ખાલી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને. જય કાકા બળિયા, જય કાળ ભૈરવ દાદા. સારલા અરવિંદભાઈ, ચોટીલા તાલુકાનું ઝીંઝુડા ગામ. મને કમરનો દુખાવો નહીં તો 25-30 વર્ષથી હતો અત્યંત. અને ઢીચણનો દુખાવો તો પહેલા પુષ્કળ થતો પણ અત્યારે કાંઈ નથી. બળિયા બાપાની માનતા રાખવાથી મને 11 દિવસમાં મારું કામ કમ્પ્લીટ થઈ ગયેલ છે. મેં રાખી હતી 21 દીની પણ મને 11 દી સારું થઈ ગયું બધું કમ્પ્લીટ. કોઈ વસ્તુ નહીં, ક્યારે પાટો નથી બાંધતો. પેલા દવા પટ્ટાય બાંધતો, બધું બંધ કરી દીધું. પાટો બાંધી ત્યાં સુધી સારું લાગે, ગરમ પાટો. સાંજે તેલ માલિશ કરીને સુઈ જવી. મોબાઈલમાં જોઈ મારો ભત્રીજો ડ્રાઈવર હતો એને મને દેખાડ્યો વિડીયો, મેં તરત માનતા રાખી. 1 કિલો પેંડાની કમ્પ્લીટ. મને તો પગની પાની બહુ દુખતી હતી અને ઢીસણ ઘણા ટાઈમ થી દુખતી હતી અને આખું શરીર જ બહુ દુખતું હતું. મને તો 11 દિવસ 12 દિવસ ફેર પડી ગયો. ખંભોય બહુ દુખતો, બધું સારું થઈ ગયું. જય કાકા બળિયા દાદા. મારું નામ પ્રેમજીભાઈ ટપુભાઈ ગોયલ, એસટી ડ્રાઈવર બોટાદ. મને પગ દુખતા 1.5 વર્ષ ગોઠણિયા દુખતા. પછી છોકરો બાથી આવ્યો તે અહીં કીધું કે કાકા બળિયાને માનતા કરો બા સારું થઈ જાય છે યાર. તો મેં કીધું વાકો. તે અઠવાડિયા પહેલા મેં માનતા કરી અને આજ 9મો દિવસ છે. મને આખા સારું થઈ મેં લાકડી ને ટેકે હાલ દવા લીધી પણ ફેર નતો પડ્યો. એટલે ફેર આમ થોડો એમ દુખાવો બહુ હાલી ન એક ત્યારે પગે હાલતી. અત્યારે ટેકો ન લેવો પડે. બાને ગોઠણ ખંભા બધું તો બહુ દુખતું. ત્યાર પછી મને આ છોકરાએ માનતા કરી ત્યાં વહુ આવતા હતા તે પમદારે મને અહીં કીધું કે એમ કાકા બળ અહીં પગે લાગ્યો અહીં બા તમારે આવવું. ત્યારે હું તો દાદાની દયા હોય તો હું આવું, મારે સારું થઈ જાય. તે મને આ 2 દીમાં ફેર છે તે હું આજે દર્શન કરવા દાદાના આવી. ઉંમર લગભગ 80 ની કોરમોર છે. અમારા સાસુ હા બેન હાલ
મને અઠવાડિયામાં 12 ને 2 જય કાકા બોલ્યા દાદા, જય કાકા ભેરો દાદા. મારું નામ લીલુબેન. મારું નામ કાળીબેન હોશિયારથી. મારા મિસિસને છેલ્લા 2 વર્ષથી કમરની પગની એવી તકલીફ હતી. અમે ઘણી બધી દવાઓ રાજકોટ કરાવી અને ઘણી બધી જગ્યાએ અમે MRI ના બધું કરાવ્યું. ડોક્ટરે અમને એવું કીધું કે તમારે દવા ચાલુ જ રાખવી પડશે, એટલે તમારે દવા વગર મેળ નહીં આવે, ઓપરેશન થાય એમ નથી. જ્યાં સુધી દવા લઈ ત્યાં સુધી સારું રહે, દવા પૂરી થાય એટલે પાછો કમરનો દુખાવો થાય. એટલે 2 વર્ષ સતત મેં દવા ચાલુ જ રાખી. દવાથી કાંઈ ફરક પડ્યો નહીં. એ પછી મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો દાદાના જોયા, એટલે મને એવું થયું કે ના, દાદા કામ કરશે. એટલે આપણે માનતા રાખી દાદાને ઇન્સ્ટાગ્રામમાંથી કે દાદા મારે મારી પત્નીને આ મટી જાય, બધું રેડી થઈ જાય તો હું અહીંયા પારે આવીને પગે લગાડી દઈશ, બરાબર. તો ખાલી 2-4 દિવસમાં જ એકદમ ફરક પડી ગયો. અઠવાડિયામાં એકદમ રેડી થઈ ગયા. એટલે દાદાની માનતા ઉતાર હું આવ્યો. આ કમળ દુખતા, પગ દુખતા, વાંકા વળીને કામ નતું થતું, કાંઈ પૂતા નતું રહેવાતું. ડોક્ટર કે કામ નો કાંઈ કરતા, તો હવે બધું કામ કરવીશ 3-4 દિવસમાં. અને રગ ક્યાં દબાય છે, આમ થાય છે ને તેમ થાય છે, લોહી ન મળતું ને એવું બધું કર્યું. મેં દાદાને પેડાય ને ત્યાંથી ઘરે બેઠા કીધું હતું, પણ એની કૃપા હતી તો અમે ઠેડા અહીં આવ્યા. મેં દાદાને એવું કીધું હતું કે હું એકદમ રેડી થઈ જાય એટલે પારે આવીને પગે લગાડી જઈશ. પછી દાદાનો લાઈવ પરચો મને ભાઈ જોવા મળ્યો, કારણ કે રાજકોટ થી હું ગાડીમાં આવ્યો ને, એટલે શિહોર હું આવ્યો. શિહોર થી મને કોઈ રિક્ષા મળતી નથી. પછી કીધું હાલો અહીં પેંડા લેતા જઈએ. સામે દુકાન હતી, ત્યાંથી હું પેંડા લેવા ગયો. પેંડા લીધા પછી દુકાન વાળાને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ બળિયા દાદા જવું પણ રિક્ષા મળતી નથી. તો એ ભાઈએ મને એમ કીધું હાલો મારી બાઇક ની ચાવી. આંખની જરાય ઓળખાણ છતાં એમના દાદાએ એવો પરચો દેખાડ્યો અને બાઇક એ ભાઈએ મને આપ્યું, દાદાને દર્શન કરો કે લઈ જાઓ તમ તારે. મેં કીધું ભાઈ તમે મને ઓળખતા નથી, હું રાજકોટ થી આવું છું, તો તમે બાઇક તો એ તમે મને દાદા ઉપર ભરોસો હોય, તમે બાઇક લઈ જાઓ, બરાબર. દર્શન દાદાના નિરાતે કરીને તમ તાર આવજો. અને એ ઉપરથી પાછા એમ કીધું આ મારા પેંડા લેતા જાઓ. એને પોતાની પ્રસાદી મને આપી, દાદાને ધરી દેજો તમે. દાદાના પરચા અપરંપાર છે. હા, અને તમે જે પણ ભક્તો અહીંયા આવો ને, એ અહીંયા પારે આવીને તમે પગે લાગવા આવજો. બાકી તમે 10 થી કોઈ માનતા એવી ન કરતા દાદાને કે અમે આ અમારું કામ થઈ જાય તો ઘરે અમે માનતા પૂરી કરશું. દાદાભાઈ રૂબરૂ આવજો. જય કાકા બળિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. વાલજીભાઈ રબારી રાજકોટ થી આવી છે. તકલીફ હતી હાથની અને પગની તકલીફ. મારા ઘરના ને હાથની તકલીફ હતી. અમે સાંજે માનતાઓ કરી અને સવારે અમે અહીંયા સીધા આવ્યા. અમારે અત્યારે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હાથની અંદર ઘણો સમયથી અમે દવા કરી હતી. 6 મહિના મેં કોર્સ કર્યો હતો, પણ તોય સારો નતો થયો એમાં. અને અત્યારે રેડી છે, ઓકે છે. હાથ ઊંચો થાય છે, બધું થાય છે, રેડી થાય છે. પેલા હાથમાં છે ને આમ હાથ ઊંચો ન થતો અને પગમાં આખી રાત પગ કવ્યા કરતા હતા, તો નીંદર ન આવતી. એના હિસાબે મને તો સ્નાયુનું એવું કહેતા હતા. અને કે હાડકા કેમ આપણે કે અહીંયા ઘસાઈ ગયા હોય એને એવું કહેતા હતા. અને પગની અંદર કે તમારા હાડકા પોચા પડી ગયા. અને આજે અમે આવ્યા ત્યારે કોઈ પણ ગાડી હાકીને એવું થયું કઈ નથી થયું. મને તો 17-18 વર્ષ થયા. આ હાથનો દુખાવો થાય છે ફૂલ. આજથી તો બધું સારું જ છે. માહિતી અમે યુટ્યુબ ઉપરથી લીધી. અને વિડીયો જોઈને અમે અમારા સગા સંબંધી આવ્યા હતા. અને એક સગા સંબંધી અમારે આવી ગયા હતા ને પાછા અમે વિડીયોમાં સર્ચ કરીને અમે પછી અહીંયા આવ્યા. પછી માનતા હાજે ને માનતા જ કીધું. અને સવારે સીધા અમે અહીંયા સારું થઈ ગયું. કાકા દાદા ને અત્યારે તો કઈ છે નહીં, અત્યારે તો ઓકે થઈ ગયું. હવે હાડકા બરાબર થઈ ગયા. જય કાકા, જય કાળ ભૈરવ. સુમતભાઈ પુનાભાઈ હિરેપરા, ગામ નાના કોટડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ.